તો મિત્રો મશીન તો ઉતારી લીધું છે આપણે સકડામાંથી અને હવે જેવી છે એને અહીંયા લઈને અહીંયા મૂકવાનું છે આપણે જગ્યા ઉપર. મારો તો હાલો. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો મિત્રો આજે 365 દિવસ ચેલેન્જનો 122મો દિવસ અને અત્યારે આપણે કોઈ દુકાને. તો આજે બ્લોગ સ્ટાર્ટ કરવામાં બહુ લેટ થઈ ગયું હતું કે 11 વાગી ગયા છે. આજે બ્લોગ સ્ટાર્ટ કરવામાં કામ ખેતરનું પણ બધું કામ પતાવીને આવી ગયા છીએ અત્યારે દુકાને. અને આપણો બ્લોગ માટે સ્વાગત કરું છું મિત્રો. બ્લોગ લાઈક કરી લો. તો મિત્રો કાલના લાઇટના બોર્ડમાં એક બોર્ડનું વાયરિંગ બાકી રહ્યું તમને બતાવું. તો આનું એક વાયરિંગ બાકી છે. આપણે કાલ બહુ લેટ થઈ ગયું હતું એટલે વાયરિંગ કર્યું નથી. તો ચલો આનું ફટાફટ આપણે વાયરિંગ પતાવી દઈએ અને વાયરિંગ પતાવી દઈએ અને પછી જવાનું છે આપણે જમવા માટે ઘરે. તો મિત્રો અત્યારે થઈ ગયો છે જમવાનો ટાઈમ. તો આપણે આવી ગયા છે ઘરે જમવા માટે. તો જમવામાં છે આજે મગનું શાક અને બીજું છે દૂધ પાક. તમને બતાવું. તો આ બપોરનું જમવાનું છે. તો ચલો ફટાફટ જમી લઈએ અને પછી જેવી દુકાને. તો મિત્રો આજે છે બુધવાર એટલે આપણે આવ્યા છીએ દાદાના મંદિરે દર્શન કરવા માટે. તો આ દાદાનું મંદિર છે, બહારથી તમને બતાવું. અને અહીંયા દર બુધવારે ઘણા બધા ભક્તો આવે છે. તમારે પણ દર્શન કરવા હોય તો બુધવારે આવજો અમારા ગામમાં. તો હવે જેવી છે આપણે ઘરે અને પછી જવાનું છે ખેતર મશીન મૂકવા માટે. તો મિત્રો અત્યારે જોયું આપણે મશીન મૂકવા ખેતર. જગદીશભાઈ અને અજયભાઈ તો સકડામાં ભરી લીધું મશીન અને હવે જેવી ખેતર. પહોંચી ગયા છીએ આપણા ખેતર મશીન ઉતારવા માટે. અને હવે અહીંયા પીશું પેલા સ્ટ્રિંગ ને કિલ્લી. તો જગદીશભાઈ આપણા માટે આજ સ્ટ્રિંગ ને કિલ્લી લાવે એમના ખર્ચેથી બનાવતા જગદીશભાઈ. તો મિત્રો મશીન તો ઉતારી લીધું છે આપણે સકડામાંથી અને હવે જેવી છે એને અહીંયા લઈને અહીંયા મૂકવાનું છે આપણે જગ્યા ઉપર. મારો તો હાલો. लगाओ. अरे कहना क्या चाहते हो? अरे હું શું કરવાનું? જો હાલો. હું અરે તમે ખાલી આમ કરવાનું, આયા મેળવાનું. તો ફાઇનલી મિત્રો મશીન મૂકી દીધું છે એની જગ્યા ઉપર. તો અહીંયા મૂકી દીધું છે મશીન અને હવે આપણે ફોટા શૂટ કરવી છે અહીંયા. ચલો બધાના અહીંયા પાછળ આપણે ફોટા પાડવાનું છે. રિઝલ્ટ આવે છે 1 નંબર. Makakumph.
અરે રોજ તો वीडियो મેલવાનો મારે और जोरदार मुकाबला जा रहा है તો હવે આવી જશે આપણે જોઈ કોણ જીતે છે આમાં उठाओ जाओ रुको जरा सबर करो बोला धक्का बुक्की नहीं करने का आराम से लेने का हाँ इसमें कौन है ફાઇનલી મિત્રો ખેતરથી આપણે આવી ગયા છે ઘરે બહુ મજા કરી એ તો તમને બ્લોગ જોઈને ખબર પડી જ જાય છે અને આવીને આપણે બેઠા છીએ જમવા માટે તો જમવામાં છે આજે રીંગણાનું શાક અને છાશ છે અને અહીંયા બેઠો છે સંદીપ એ પણ જમવા બેઠો છે તો મિત્રો અત્યારે આપણે જમી લીધું છે અને હવે જવું છે મોટા ભાઈની દુકાને માલ આપવા માટે તો ચલો ફટાફટ માલ આપતા આવી અને પછી આવું ઘરે તો માલ આપીને આપણે આવી ગયા છીએ ઘરે અને હવે કરશું વિડીયોનું એડિટિંગ તો ચલો ગાઈસ આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું મળશું કાલે બીજા નવા વ્લોગમાં વ્લોગ સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ